મજાનું તમને બતાવું તો અહીં વરસાદ નહીં જો, અને આગળ જો તો વરસાદ ફૂલ ચાલુ જો. એને કંકુની ડબ્બી મૂકવાની હતી આપણે, એટલે મૂકી દીધી મેડમે. બાકી હતું નહીં કંકુ, એટલે ચાંદલો કરવા માટે આપણે કંકુ લઈ આવીએ છીએ. હલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બ્લોગ સ્ટાર્ટ કરવાનું એને આજે વાતાવરણ થઈ ગયું છે. કેવું થઈ ગયું ટેકરાબેન? વરસાદ જેવું થઈ ગયું છે. તો તમારે શું કેવું? તમારા લુગડા સુકાઈ ગયા? હે, એમને એવું કેવું છે કે આવો વરસાદ પડે એટલે મને ખાર આવે, મારા લુગડા તો લેવા આવવું પડે. ભાઈ એમને કંઈ વધારે લેવા જવાનું ક્યાં હોય નહીં, કેમ કે આગળ જ છે ગેલેરીમાં કપડાં અહીંયાથી ધોઈ નાખ્યા છે અને અહીં સુકાઈ ગયા છે. અને વરસાદ ચાલુ થયો નહીં, પણ વાતાવરણ એવું કહે છે, મસ્ત ઠંડુ વાતાવરણ જોઈ શકો છો. અને વરસાદ આવવાનું કારણ તો છે જ, છાંટા ચાલુ થઈ ગયા છે કેકડાબેન ધીમે ધીમે. તો તમારે ત્યાં વાતાવરણ કેવું છે તમારા ગામમાં? તો કોમેન્ટમાં કહેજો. અને અમારા મેડમને હે ને લુગડા સુકાઈ જાય એટલે બસ પતી ગઈ વાત. શું? હા, આ લઈ લે આગળ ને, આગળ પલરી જાય, છાંટા ચાલુ થઈ ગયા છે. એટલે આવું બધું હોય છે વાતાવરણ, જોઈ શકો છો અમારા ઘરનું. એટલે કે અમારા આ બાજુ ગામડા જેવું જ છે. જો લુગડા લેવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે ખબર છે વરસાદ પડ્યો તો લુગડા બીજા એક્સ્ટ્રા વળી કાઢવા પડશે નવા, એના કરતાં કે આ ના ચાલે. જો બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે. હલો ગાઈસ, તો મસ્ત મજાનું તમને બતાવું તો અહીં વરસાદ નહીં જો, અને આગળ જો તો વરસાદ ફૂલ ચાલુ જો, દેખાય? અહીં જરાય વરસાદ નહીં જો. ઉમર રોડ જો તો આવી ગયો. હા ભાઈ આવી ગયો, જો આવી ગયા ધાબા ઉપર અહીં ચાલુ થઈ ગયો. જો ક્યારનો ખાઉં છું, લઈ લે લઈ લે. હવે જો આવી ગયો, જોઈ લો ફટાફટ લેવા પડ્યો. આવી ગયો વરસાદ ફાઇનલી. તો કૃપાલીબેનને મજા આવી છે ને? અને આજે છે ને રવિવાર હતો, અને અમારે હજી મંદિર જવાનું આજે ટાઈમ સેટ ના થયો. આજે જાઉં છું, વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મેડમ કપડાં લઈ રહ્યા ફટાફટ. ક્યારનું કીધું તો ના લીધા હતા, હવે રાહ જોતા હતા તો આવી ગયો વરસાદ. નહીં કરે. ચલો ભાઈ, તો વરસાદ છે ને ફૂલ થઈ ગયો છે ચાલુ, અને આમથી ને જ આવે છે. તો જો તો કેમેરામાં ને આવ્યો ને, છે ભાઈ. હા, તો ચલો ત્યારે આપણે હમણાં પડે. હા હા, જોઈને તમે હમણાં કેવું હતું ને અત્યારે કેવું વાતાવરણ થઈ ગયું છે. જોઈ લો આ બાજુ દેખાય ક્યાં? અરે ભાઈ નહીં ના આવવાનું અત્યારે, એક જ વાત ના એટલે ના આવું બધું છે. જો તો કૃપાલીબેનને નાવાનું છે, અને કપડાં છે ને આ બાજુ લઈ લીધા છે. અને જુઓ તો તમે, તો ફાઇનલી છે ને અડધો કલાક જેવું થઈ ગયું, અને હજી વરસાદ ચાલુ છે. અને આ લોકો છે ને કપડાં આમથી આમ ચાલુ જોયા લોકો. જો અડધો કલાક થઈ ગયો અને વરસાદ ચાલુ જ છે. અને તમારે કંઈ ચાલુ હોય તો કોમેન્ટમાં કહેજો વરસાદ કેટલો પડે છે. અમારે ચાલુ જ છે. તો મળીએ તમને વિડીયોમાં, બન્યા રહેજો. તો ફાઇનલી વરસાદ રહી ગયો, અને બહુ આવ્યો નહીં, થોડો ઘણો જ આવ્યો. એટલે મેડમને ને કપડાં વળી આમથી આમ ને આમથી આમ. બોલો તમારે આવું હોય જુઓ તો ઘડીક થાય તો વળી કપડાં આગળ લઈ જાય, તો વળી કપડાં વળી આવી રાખશે. અને જવાનું છે, થોડુંક અમારે કામ છે. આજે રવિવાર છે, અને આ લોકોને જુઓ તો વાસણ હજી એમને પડ્યા છે. અને વરસાદ એકદમ એ થઈ ગયો છે, એકદમ બંધ, અને ઠંડુ વાતાવરણ થઈ ગયું. જુઓ તો દેખાય ને મેડમને તો એ કપડાં આમથી આમ આમથી આમ, એટલે અહીંયા હુકાઈ જ જાય. હે ના હુકાય? હા હા. અને પાણી જુઓ તો તમે, કેટલું પાણી ભરાઈ ગયો. પડ્યો સારો, અડધો કલાક પડ્યો તો. અને વળી પાછું આમ વાતાવરણ થાય છે વરસાદ પડે એવું. તો ત્યાં સુધી ને આપણે બે જગ્યાએ લોકોને હંપેત્રો હાલવાના છે, હાલી આવીએ. અને મંદિર જવાનું છે, રવિવાર છે. તો ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો થઈ ગયા તૈયાર, તો બનાવો ચા બનાવવાની.
બનાય હે ને ચા ચબડાય ચા નહીં પીવાનું. લે પોતાને કામ હોય તો કાંઈ નહીં, ચા પીધા વગર આપણે જવાના છીએ નહીં. ચા બનશે અને બનાવો. ડાચું જો કરશે વારે ઘડી વારી છે હવે પણ એમની ચા આવેલી બનાવી જો હજી તો મેકઅપ ને મેં હજી કેટલું કરશે. એટલે અહીં આણંદમાં જ જવાનું નહીં કે બહાર ગામ જવાનું હોય. જાણે કે મને પિયરમાં જવાનું એના છે, બે ઘરે જવાનું, 2 મિનિટ ઊભું રહેવાનું છે. તો ગાઈસ તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે ચા પી જઈએ મંદિરે. તો ફાઇનલી હે ને ચા તો કે નહીં બને, એટલે દૂધ થઈ રહ્યું લેવાનું. હવે ચા આપણને મળી નહીં, જોઈ શકો છો રહોડામાં ચૂલો બૂલો બધું ઉખાડી નાખી દીધું છે. આવું બધું છે. તો ચલો ત્યારે નીકળીએ ચા પીધા વગર. એટલે ભાઈ કલાક કર્યો તમે લોકો. અને હંપેત્રામાં શું લેવાનું? રોટલી ને આવું બધું લેવાનું. રોટલી લેવાની ગાયની ભાઈ રોટલી ને એવું બધું લેવાનું છે. એટલે પાલ લાગે ને પેડા લઈ આવ્યા હતા લોકો પાલનપુરથી, તો એ બધે દેવા જવાના છે. તો નીકળી ગયા છીએ અમે હે ને હંપેત્રા દેવા. વરસાદ પડ્યો તો જુઓ તો દેખાય રોડ છે બાકી ટકાટક. ચલો ત્યારે ફટાફટ જઈએ નાનપણ હંપેત્રા જઈએ. બરોબર ને? પેડા એટલે કે હંપેત્રા આવ્યું ને 10-15 મિનિટ પકડી છે. જોઈએ આગળ. અને આ રસ્તો જો તો હલો ગાઈસ, આ લોકો હે ને ગંગદેવ સોસાયટી કહેતા હતા, ગજાનંદ સોસાયટી નીકળી ગઈ. મને ગોળ ગોળ ફેર્યો. લે જલ્દી ફટાફટ આય. પેટ્રોલ પુરાવી દીધું હે કેમ કે મેડમને હજી ફરવાનું, એટલે વળી થોડુંક પેટ્રોલ પુરાવી દીધું ગાડીને. એટલે વળી 2 ઘર બાકી છે, પછી જઈ મંદિર. તો એને હંપેત્રા હતા બધાને દેવાઈ ગયા અને હવે જવાનું છે માતાજીના દર્શન કરવા. ચલો ત્યારે. તો આવી ગયા છીએ આપણે મા ચામુંડાના દર્શન કરવા મંદિરે. તો ચલો ત્યારે દર્શન કરીએ અને કરાવીએ. આ છેલ્લો સ્ટોપ છે આપણો, પછી સીધા દુકાન. બરાબર. તો ફાઇનલી એને કંકુની ડબ્બી મૂકવાની હતી આપણે, એટલે મૂકી દીધી મેડમે. બાકી હતું નહીં કંકુ, એટલે ચાંદલો કરવા માટે આપણે કંકુ લઈ આવીએ છીએ, મૂકીએ છીએ. તો કોમેન્ટમાં જય માતાજી લખી દીધું. ગાઈસ તો તમને પણ દર્શન કરાયા માતાજીના અને અમે કર્યા. અને બ્લોગ છે ને બહુ લાંબો થઈ જશે, એટલે બ્લોગને આપણે અહીંયા જ વિરામ કરીએ. અને બધું કામ મેડમનું પતાવી દીધું. કેવું લાગ્યું તમને? મંદિરમાં કેવા દર્શન થયા? અમે આમ સવારમાં જઈએ અને આજે આપણે સાંજે આવ્યા. તો વિડીયોને લાઈક કરો.